ભરૂચના હળદર ગામમાં અજગર દેખાયો હતો, જ્યારે ભરૂચ શહેરના ભારતી રો હાઉસ 2 માં એક મકાનમાં પણ સાપ દેખાતા દોડધામ મચી ગઈ હતી। બંને બનાવ અંગેની નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને જીવના રેસ્ક્યુ કરીને સલામત સ્થળ પર છોડવામાં આવ્યા હતા। ગતરોજ રાતના ભરૂચ તાલુકાના હળદર ગામ ખાતે અંદાજે 5 થી 6 ફૂટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો। આ અંગેની જાણ હળદર ગામના સરપંચે જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરતા તેઓ તેમની ટીમ વ્રજ શાહ, મુકેશ વસાવ અને જાવેદ દિવાન સાથે હળદર ગામ પહોંચી ગયા હતા, જ્યાંથી તેમણે ઇન્ડિયન રોક પાયથોન પ્રજાતિના અજગરનું વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અજગરનું રેસ્ક્યુ કરી ડોક્ટર પાસે તપાસ કરાવી સલામત સ્થળ પર મુક્ત કર્યો હતો। જ્યારે બીજા એક બનાવમાં ભરૂચ શહેરમાં ભારતી રો હાઉસ 2ના એક મકાનમાં રાત્રિના સમયે એક મકાનમાં સાપ દેખાતા દોડધામ મચી ગઈ હતી, જેની પણ જાણ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ સ્નેક પ્રજાતિના સાપનું રેસ્ક્યુ કરી સલામત સ્થળ પર છોડવામાં આવ્યો હતો। આ અંગે હિરેન શાહે જણાવ્યું હતું કે ગરમીમાં જમીન તપતા સરીસૃપ પણ ઠંડકની શોધમાં બહાર નીકળી જાય છે, જેથી ગભરાયા વગર અને તેને મારવાને બદલે જીવદયા પ્રેમીઓને તેને જાણ કરવાનો અનુરોધ કર્યો હતો।